सुभाषिष जी, माननीय श्री डॉक्टर वी शिवादासन, माननीय डॉक्टर वी शिवादासन नॉट प्रेजेंट। श्रीमती जया बच्चन जी, माननीय श्रीमती जया बच्चन जी नॉट प्रेजेंट। माननीय श्री मिलिंद मुरली देवरा जी, माननीय श्री मिलिंद मुरली देवरा जी नॉट प्रेजेंट। माननीय श्री मुकरिया राम भाई बोले। थैंक यू सर। आ महत्वपूर्ण बात रजू करवा माटे आपे मने समय आप्यो ए बदल आपनो खूब खूब आभारी छूं। हूँ गुजराती में बोलवा मागू छूं। हूँ आज गौरव सभर गृह में पर्यावरण वन और हवामान परिवर्तन मंत्रालय कार्य विषय बोलवा माटे ऊभो थयो छूं ने सरकार ने समर्थन संपूर्ण समर्थन आपू छूं। अपना माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदीजी कुशल અને દૂરદર્શી નેતૃત્વ હેઠળ આ મંત્રાલયે મહાન ઊંચાઈઓ હાંસલ કરી છે। પ્રધાનમંત્રીએ પર્યાવરણ સંરક્ષણને પોતાનું વ્યક્તિગત મિશન બનાવ્યું છે। આપણે સૌ તેમની સમર્પણ ભાવના જોઈ શકીએ છીએ। મને વનોની વાત શરૂઆત કરવાની મંજૂરી આપો। ભારતનું વન આવરણ સતત વધ્યું છે। 2019થી 2023 દરમિયાન લગભગ 1500 ચોરસ કિલોમીટરનું વધુ વન વિસ્તાર ઉમેરાયો છે। આ એક મોટી સફળતા ગણાય। પ્રધાનમંત્રીની ग्रीन इंडिया मिशन અને આગળ ધપાવે છે। તે વૃક્ષો વાવે છે અને વન્યજીવનનું રક્ષણ કરે છે। અમારું ગુજરાત રાજ્ય આ પ્રયત્નમાં પણ આગળ છે। ગીર નેશનલ પાર્ક આજે 700થી વધુ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન કરે છે। કડક સુરક્ષા કારણે તેમની સંખ્યા વધી રહી છે। પ્રધાનમંત્રી શ્રી ગીરની મુલાકાત લીધી અને અમારા સિંહોને આશીર્વાદ આપ્યા। પ્રધાનમંત્રી કાળજી સિંહોને બચાવે છે। તેવી જ રીતના पर्यावरण मंत्री श्री भूपेन्द्रजी यादव ने पण धन्यवाद के एमना माध्यमथी एमना प्रयत्नोथी जेमां आगळना वक्ताए कचरो साफ करवानुं कीधुं सामे लगभग कचरो साफ थई रह्यो छे अने कचरा वाळा लोकोनी गैरहाजरीथी मने आनंद पण थाय छे अने दुख पण थाय छे के महत्वनी बाबतोमां भाग लेवाथी टाळे छे अने पोताना प्रचार माटे नेगेटिव हवामान पर्यावरण ऊभું કરે છે। पर्यावरण वन और हवामान परिवर्तन मंत्रालय મેંગ્રોવ્સનું પણ સંરક્ષણ કરે છે। મેંગ્રોવ્સ ખૂબ જરૂરી છે। મંત્રાલય આ માટે નાણાકીય સહાય આપે છે। છેલ્લા 5 વર્ષમાં લગભગ 10,000 હેક્ટરથી વધુ મેંગ્રોવ્સ ઉમેરાયા છે। આ મેંગ્રોવ્સ ચક્રવાતોને અટકાવે છે, કચ્છના ગામોને બચાવે છે, માછીમારોને પણ લાભ મળે છે। હવે તેમને વધુ માછલીઓ પણ મળવા લાગી છે। આ હરિઢાલ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હું આભાર માનું છું। હવે હું હવામાન પરિવર્તન વિશે વાત કરવા ઈચ્છું છું। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બાબતમાં વિશ્વનું નેતૃત્વ કરે છે। ગ્લાસગોમાં COP26 ખાતે તેમણે 5 વૈશ્વિક પ્રતિજ્ઞાઓ આપી। એક મહત્વપૂર્ણ પ્રતિજ્ઞા 2030 સુધી 500 ગીગાવોટ નોન ફોસિલ ઉર્જા આપણે योग्य मार्ग पर छी। आज भारत पास सोलार पवन हाइड्रोथी 200 गीगावोट सुधी गीगावोट थी वधु ऊर्जा है। भारत अहीं तेजस्वी रीते चमके छे। अमारा चरणकामां अमारी पासे सौथी मोटो सोलार पार्क है। ते लाखों घरोने वीजળી आपे छे। PM सूर्य घर मुफ्त वीजળી बिल योजना दरेक घर में सोलार रूपटॉप लावे छे। सूरत गुजरातना सूरत और वडोदरामां परिवारों बिल में बचत करे छे अने ग्राहकोने इनडायरेक्ट मददरूप थई रह्या छे। माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी कहे छे एक सूर्य एक पृथ्वी एक उकेल। તેમના શબ્દો અમને પ્રેરણા આપે છે। ગુજરાત ખેડૂતો માટે હજારો સોલાર પંપ સ્થાપિત કરે છે। આ રીતે પાણીની અછતનો અંત આવે છે અને પાક વધુ સારા થાય છે। આ પર્યાવરણ કેન્દ્રમાં રાખીને આપણા विस्तारનો विकास થઈ રહ્યો છે। આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે। પ્રદૂષણ નિયંત્રણ માટે એક મોટી જીત છે। નેશનલ ક્લીન એર પ્રોગ્રામ 131 શહેરોને લક્ષ્ય બનાવે છે। તેમાંથી આશરે 80 શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે। અમારા ગુજરાતમાં અમદાવાદ હવે સરળતાથી શ્વાસ લઈ શકે છે। 2019થી PM10 સ્તર 30% ઘટ્યું છે। પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારત અભિયાન રસ્તાઓ અને નદીઓને સાફ કરે છે। गुजरात में साबरमती नदी गंदा नाळामांथी स्वच्छ नदी में परिवर्तन थई छे अने हवे लोको तेमां नाव चलावे छे। नमामि गंगे प्रोजेक्ट पवित्र नदीओने पुनर्विजित करे छे। 150 थी वधु प्रोजेक्ट पूर्ण थया छे। घणी गंदा पाणी शुद्धिकरण प्लांटो बनाववामां आवी रह्या छे।
ગંગા ફરીથી શુદ્ધ રીતે વહે છે. યાદ રહો તેમના પ્રયત્નો અને નીતિઓ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રીનો આભાર માને છે. કચરા વ્યવસ્થાપન ખૂબ જ સારું વિકસ્યું છે. મંત્રાલય સ્વચ્છ ભારત 2 ને આગળ ધપાવે છે અને પ્લાસ્ટિક કચરાના રિસાયકલિંગમાં ગુજરાત આજે આગળ છે. 90% કરતાં વધુ પ્લાસ્ટિક એકત્રિત કરીને ફરી ઉપયોગમાં લેવાય છે. અનેક ગામો શૂન્ય કચરા મોડેલ બન્યા છે. પ્રધાનમંત્રી શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરસ્કાર આપે છે અને ગુજરાતના ઘણા બધા ગામડાઓને આ ઇનામ મળેલ છે, એવોર્ડ જીતેલા છે. અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વૃક્ષોના પ્રિય છે. વૃક્ષો તેમને પ્રિય છે. તેમણે એક પેડ માં કે નામની યોજના શરૂ કરી. ગયા વર્ષે એક જ દિવસે સમગ્ર દેશમાં 10 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા, જે એક રેકોર્ડ છે. એવી રીતના ગુજરાતમાં થોડા કલાકોમાં 2 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. શાળાઓથી ખેતરો સુધી દરેક આ કાર્યક્રમમાં અમે જોડાઈએ છીએ. અને જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમો સરકારના કે સંસ્થાના કે પાર્ટીના થતા હોય છે, ત્યાં સાથે સાથે એક પેડ માં કે નામનો સદુપયોગ કરીને દરેક કાર્યક્રમમાં હજારો વૃક્ષો દરરોજ વવાય છે. બાળકો વૃક્ષોને પોતાની માતાના નામ આપે છે. અમારા હૃદયને સ્પર્શે છે. હવે ગુજરાતમાં વન આવરણ 11% સુધી વધી ગયું છે. આદિવાસીઓ વનનું રક્ષણ કરે છે. તમને વન અધિકાર અધિનિયમન હેઠળ તકો મળે છે, એને હકો મળે છે. ને અમારા રાજ્યમાં 1.5 લાખથી વધુ હકપત્રો આપવામાં આવ્યા છે આદિવાસી ભાઈઓને. વનધન યોજના તેમને મધ, ઔષધી છોડ, ફળ વેચવામાં મદદ કરે છે. ગુજરાતના ખાસ કરીને ડાંગ અને નર્મદા જિલ્લાઓમાં પણ ઘણા પરિવારોની આવક બમણી થઈ છે. પ્રધાનમંત્રી ગરીબોને સશક્ત બનાવે છે અને સાથે વનોને પણ બચાવે છે. ભારતમાં વન્યજીવન સંરક્ષણ પણ ફળીભૂત થઈ રહ્યું છે. પ્રોજેક્ટ ટાઈગર 53 રિઝર્વ્સને આવરે છે. ભારતમાં હવે લગભગ 3000 વાઘની સંખ્યા થઈ છે, જે 2014માં 1400 હતી, તે વધીને 3000 થઈ છે. પ્રધાનમંત્રીએ પોતે ટાઈગર રિપોર્ટ જાહેર કર્યો. ગુજરાતનું વેળાવદર બ્લેક બક સેન્ચ્યુરી હરિણોમાં સંરક્ષણ માટે કામ કરે છે. જામનગરના બર્ડ પાર્ક પ્રવાસીઓને આકર્ષે છે. ઇકો ટુરિઝમ રોજગાર લાવે છે, આવક સંરક્ષણ માટે વપરાય છે. આ પ્રધાનમંત્રીની બુદ્ધિ પ્રતિભાની નીતિ છે. એ વિશ્વ મંચ પર ભારત ઊંચા અવાજે આજે બોલે છે. G20માં પ્રધાનમંત્રીએ હરિત વિકાસ સંધિને આગળ ધપાવી હતી. વિકાસશીલ દેશોને હવામાન કાર્યવાહી માટે નાણાં મળે છે. ભારત પશ્ચિમની નકલ કરતું નથી. અમે હરિત રીતે વિકાસ કરીએ છીએ. 2005 પછી અમારી ઉત્સર્જન તીવ્રતા 33% ઘટી છે, જે પણ એક રેકોર્ડ છે. અમે પેરિસના લક્ષ્યો સમય પહેલા પૂરા કરીએ છીએ. વિશ્વ શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રશંસા કરી રહ્યું છે. આજે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનમાં ઘણો સુધારો થયો છે. મંત્રાલય ચક્રવાત અને પૂર વિશે ચેતવણી આપે છે. NDMA પણ સારું સંકલન કરે છે. 2024ના ચક્રવાત રેમલ દરમિયાન ગુજરાતને લાખો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યા અને કોઈ મોટું નુકસાન ન થયું. અને પ્રધાનમંત્રી દ્વારા લાવવામાં આવેલી પૂર્વ ચેતવણી પ્રણાલીનો જીવન બચાવે છે. જીવન વૈવિધ્ય પર પણ ધ્યાન આપવામાં આવે છે. નેશનલ મિશન ફોર સસ્ટેન હિમાલય પર્વતોનું રક્ષણ કરે છે. કિનારા ક્ષેત્રોનું રક્ષણ થાય છે. કચ્છની ખાડીમાં ગુજરાતનો કોરલ રીફ પ્રોજેક્ટ સમુદ્રી જીવનને ફરી જીવંત કરે છે. માછીમારો વધુ માછલી પકડવામાં મદદરૂપ થાય છે. માનનીય મહોદય, વિરોધ પક્ષ મોટા દાવા કરે છે, પરંતુ ભૂતકાળની સરકારોમાં તેમણે થોડું જ કંઈક કર્યું હતું. ત્યારે વન આવરણ ઘટી ગયું હતું. ઉત્સર્જન નિયંત્રણ વિના વધ્યું. આજે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ હેઠળ આપણે આગળ છીએ. આ વર્ષે પર્યાવરણ માટેનું બજેટ લગભગ 20% વધ્યું છે, જે પણ બહુ મોટી વાત છે. મેંગ્રોવ્સ માટે મિસ્ટી યોજના માટે 1000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વેસ્ટલેન્ડ માટે અમૃત ધરોહર યોજના પણ અમલમાં આવી છે. મને ગુજરાતની એક વાર્તા કરવાની મંજૂરી આપજો. બનાસકાંઠામાં એક ગામ જ્યાં 50,000 વૃક્ષો વાવવામાં આવ્યા, ત્યાંથી દુકાળનો અંત આવ્યો અને ભૂગર્ભ જળ વધ્યું. ખેડૂતો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માને છે. એવી વાર્તા દરેક જગ્યાએ બની છે. જેમ કે અમારા રાજકોટમાં એક સદભાવના વૃદ્ધાશ્રમ અને સદભાવના સંસ્થા છે. તેની અત્યાર સુધીમાં 1 કરોડ અને 20 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને ફરીથી 150 કરોડ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. અને એમને અમારા એક ગુજરાતના NRI છે, આપણા લંડનના,
એક જ અવાજે 108 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું. એમાંથી અડધી રકમ આપી દીધી. અને હમણાં 2-4 દિવસ પહેલા જ અમે રૂપાલા સાહેબની સાથે કાર્યક્રમમાં હતા, ત્યાં બેને જે સહજ ભાવે બીજા 251 કરોડ એટલે ટોટલ 359 કરોડ રૂપિયા વૃદ્ધાશ્રમ અને વૃક્ષ ઉછેર માટે આપ્યા છે, જે ખૂબ સરાહનીય બાબત છે. અને આ ગુજરાતના એનઆરઆઈ છે, એ દેશ માટે અને રાજકોટ માટેનો એક રેકોર્ડ છે. પ્રધાનમંત્રીજી કહે છે તે પોતાના અમલમાં મૂકે તેઓ આરોગ્ય માટે યોગનો ઉપયોગ કરે છે. મિલેટ શ્રી અન્નનું પ્રોત્સાહન આપે છે, આથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે. ગુજરાત હવે મિલેટ્સ ઉગાડે છે અને નિકાસ પણ વધે છે. અંતમાં હું પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રીએ બતાવેલી સમર્પણ ભાવના માટે તેમને સલામ કરું છું. ભારતના સાચા નેતા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે. તેમની સરકાર વિકસિત ભારત બનાવે છે. વિકસિત ભારતમાં વનો વધુ ઘન બનશે અને હવા સ્વચ્છ બનશે. હું ગૃહને વિનંતી કરું છું કે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રીના પ્રયાસોને સમર્થન આપે. મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત હરિત રીતે ઉભરશે. ભારત માતા કી જય. આભાર મંત્રી મહોદયશ્રીનો અને અધ્યક્ષ મહોદયશ્રીનો. ભારત માતા કી જય. મને સર 9 મિનિટની વાત હતી ને 15 મિનિટ લોટ આપી છે, એટલે મારે 5 મિનિટ. આપનો આભાર. થેન્ક યુ. વંદન.